હર્ષિતા અને મયુર વચ્ચે કઈ બાબતે હોટલમાં ઝઘડો થયો? ઝઘડાનું કારણ શું હતું? એવી કઈ વાત મયુરે જાણી અને તે હર્ષિતાને રૂમમાં એકલી મૂકીને ભાગી ગયો? આ કહાનીમાં સૌથી ખતરનાક ટ્વિસ્ટ જાણવા માટે આપણે વિગતે વાત કરી. નમસ્કાર, જન આવાજમાં હું ભાવના પંકજ. એક યુવતી 11 મહિના સુધી વિશ્વાસ જીતે, કરોડોના દાગીના ચોરી લે, પ્રેમી સાથે ગુજરાત છોડીને ભાગી જાય અને પછી એ જ પ્રેમી તેને હોટલના રૂમમાં એકલી મૂકીને દાગીના લઈને ફરાર થઈ જાય. પોલીસ તપાસમાં હવે સામે આવી રહ્યું છે કે જે યુવતી પ્રેમના નામે બધું ગુમાવ્યાનો દાવો કરી રહી છે, કદાચ તે પોતે જ એક એવી ખેલાડી સાબિત થઈ રહી છે કે જેના જાળમાં તેનો પ્રેમી પણ ફસાઈ ગયો હતો. છેલ્લા 1 અઠવાડિયાથી અમદાવાદના નિકોલમાં આવેલા આભૂષણ જ્વેલર્સના શોરૂમમાંથી 1.66 કરોડના દાગીનાની ચોરી કરનાર હર્ષિતા શેટ્ટીની ચર્ચા આખા ગુજરાતમાં ચાલી રહી છે. હર્ષિતા શેટ્ટી તે અને તેનો પ્રેમી મયુર માળી. આ આખી કહાની કોઈ ક્રાઇમ વેબ સિરીઝથી બિલકુલ ઓછી ઉતરતી નથી. પ્રેમ, નવી જિંદગીના સપના, કરોડોની ચોરી, લક્ઝરી લાઈફના સપના, દગો અને અંતે પોલીસની ધરપકડ. આ ઘટનાએ હવે આખા ગુજરાતમાં સનસનાટી મચાવી દીધી છે. પણ હવે આ કેસમાં જે નવી વિગતો સામે આવી રહી છે તે સાંભળીને તમને પણ લાગશે કે આ માત્ર પ્રેમમાં અંધ બનેલી યુવતીની કહાની નથી. આ આખી કહાનીમાં દરેક વ્યક્તિ કંઈક ને કંઈક છુપાવી રહ્યો હતો. આગળની ઘટનાની આપણે વાત કરીએ તે પહેલા એસીપી કુણાલ દેસાઈ આ વિશે શું કહી રહ્યા છે તે આપણે સાંભળીએ. નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે આભૂષણ જ્વેલર્સ આવેલી છે, જ્વેલર્સમાં ત્યાં જ કામ કરતી એક યુવતી ત્યાંથી સોનાના જે દાગીના છે ચોરી કરીને ભાગી ગયેલી હતી. એ ગુનામાં એક જે યુવતી છે હર્ષિતા શેટ્ટી કરીને, જેની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેને હસ્તગત કરીને પછી નિકોલ પોલીસ સ્ટેશને આપવામાં આવેલી હતી, જેની અરેસ્ટ કરવામાં આવેલી હતી. જે યુવતી છે એ હાલમાં રિમાન્ડ ઉપર છે અને યુવતી જ્યારે અહીંયાથી ભાગી હતી એ દરમિયાન અને જ્યાં સમગ્ર ચોરી કરવા બાબતે એનો જે પ્રેમી હતો જેનું નામ છે મયુરકુમાર અશોકભાઈ માળી, એણે સમગ્ર આ કાવતરું રચવા માટે અને એણે કહ્યું હતું કે આ રીતનું તું તારા શોરૂમમાંથી દાગીના ચોર, જેથી આપણે બંને જણા અહીંયાથી ભાગી જઈએ. એટલે જ્યારે યુવતી દાગીના ચોરીને શોરૂમમાંથી બહાર નીકળે છે ત્યારબાદ એ આ યુવકને ફોન કરે છે, અશોક મયુર માળીને, અને ત્યારબાદ બંને જણા અહીંથી ઉદયપુર જાય છે અને ઉદયપુર ત્યાં આગળથી પછી આગળ એ લોકો જયપુર, દિલ્હી, ઋષિકેશ એ રીતના અલગ અલગ જગ્યાએ ફરે છે. જેમાં જે આ મયુર માળી છે એની પણ આજે ધરપકડ કરવામાં આવેલી છે અને ત્યારબાદ એના વધુ રિમાન્ડ માગવામાં આવશે. હાલમાં જ્યારે એને ધરપકડ કરવામાં આવી ત્યારે એની જોડેથી ટોટલ એમને 136 ગ્રામ જેટલું 16,71,000 જેટલું કિંમતનું સોનું મળી આવેલ છે અને અન્ય જે સોનું છે એને પોતે રાજસ્થાનમાં કોઈ જગ્યાએ છુપાડ્યું છે. એ બાબતે એની અમે રિમાન્ડ લઈને આગળનું તમામ સોનું રિકવર કરવામાં આવશે. આ ઘટના કરવા પાછળ જે આનો પ્રેમી છે, આ બંને જણા છેલ્લા 5 મહિનાથી એકબીજાના સંપર્કમાં હતા અને એ દરમિયાન આ લોકો ભાગી જવા માટે પ્લાન બનાવેલો હતો. જે આરોપી છે મયુર માળી, એણે છોકરીને કહ્યું હતું કે તું આ જે જ્વેલર્સમાં નોકરી કરે છે ત્યાંથી આ રીતના દાગીના ચોરી કર, જેથી એ દાગીના લઈને આપણે બંને જણા અહીંયાથી ભાગી જઈએ અને અન્ય કોઈ જગ્યાએ જઈને પરમેનન્ટ આપણે બંને ત્યાં આગળ વસવાટ કરી શકીએ. બંને જણા છેલ્લા 5 મહિનાથી એકબીજાના સંપર્કમાં હતા અને બંને એકબીજાને પ્રેમ કરતા હતા, જેથી બંને જણા આગળ સોનું ચોરું કરીને આનાથી જે પણ રૂપિયા આવે રૂપિયાથી અન્ય કોઈ શહેરમાં બંને જણા કાયમી ત્યાં આગળ વસવાટ કરવા માટેનું એ લોકોનું પ્લાનિંગ હતું. મયુર માળી છે અહીંયા આગળ બાબુનગરમાં પોતાની પ્રિન્ટિંગ પ્રેસનું જે ડિઝાઇનિંગ અને પ્રિન્ટિંગનું કામ આવે એ કામ કરે છે. હવે વિગતે વાત કરીએ તો અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા ગ્રેવિટી મોલમાં આભૂષણ જ્વેલર્સનો શોરૂમ આવેલો છે. અહીં લગભગ 19 લોકો કામ કરતા હતા. તેમાં જ એક નામ હતું હર્ષિતા શેટ્ટી. દેખાવમાં શાંત, વર્તનમાં સ્માર્ટ અને ધીમે ધીમે બધાનો વિશ્વાસ જીતી લેનારી યુવતી. પોલીસના કહેવા મુજબ હર્ષિતા છેલ્લા 11 મહિનાથી આ શોરૂમમાં કામ કરતી હતી
અને કદાચ આ 11 મહિના માત્ર નોકરી માટેના નહોતા, પરંતુ વિશ્વાસ જીતવાની એક તૈયારી હતી. 11 મે 2026 રોજ આભૂષણ શોરૂમના માલિક દર્શનભાઈ બપોરે જમવા માટે ઘેર ગયા હતા અને બસ એ જ પળની રાહ જોવાઈ રહી હતી. સીસીટીવીમાં જે દ્રશ્યો સામે આવ્યા તે જોઈને બધાના હોશ ઉડી ગયા. હર્ષિદા શોરૂમમાંથી ધીમે ધીમે સોનાના દાગીના પોતાના યુનિફોર્મમાં છુપાવતી દેખાઈ હતી. કોઈ ઉતાવળ નહીં, કોઈ ગભરાહટ નહીં. હસતા અને વાતો કરતા તે એટલી હિંમતથી દાગીના ચોરતી હતી કે જાણે આખી સ્ક્રિપ્ટ પહેલેથી લખાઈ ગઈ હોય. ત્યારબાદ તેણે સ્ટાફને કહ્યું કે તેને ઇમરજન્સી છે, મેં સરને જણાવી દીધું છે અને તે શોરૂમમાંથી નીકળી જાય છે. જ્યારે માલિક પાછા આવ્યા ત્યારે કોઈ ગ્રાહકને સ્ટાફ વસ્તુ બતાવતા હતા ત્યારે તેમને ખબર પડી કે વસ્તુ સ્ટોકમાંથી ગાયબ છે. સ્ટોક ચેક કરતા ખબર પડી કે કરોડોના દાગીના ગાયબ હતા. ફરી સીસીટીવી ચેક કરાવ્યા અને આખી હકીકત સામે આવી ગઈ. પોલીસમાં ફરિયાદ નોંધાઈ અને પછી શરૂ થયું ગુજરાતનો સૌથી ચર્ચિત ક્રાઇમ કેસનું ઓપરેશન. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ શરૂ કર્યા. આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી કે એક યુવતી માણેક ચોકમાં સોનાના દાગીના વેચવા માટે ફરી રહી છે. ટીમ તરત જ ત્યાં પહોંચી અને ત્યાં જે યુવતી મળી તે બીજું કોઈ નહીં પણ હર્ષિદા શેટ્ટી જ હતી. પોલીસે તેની અટકાયત કરી અને પછી શરૂ થયો પૂછપરછનો દોર. પોલીસ સામે હર્ષિદાએ જે કહાની કહી તે ફિલ્મની સ્ટોરીથી બિલકુલ ઓછી ઉતરે તેવી નથી. તેના કહેવા પ્રમાણે થોડા મહિનાઓ પહેલા તેની મુલાકાત બાપુનગરમાં પ્રિન્ટિંગનો વ્યવસાય કરતા મયુર માળી સાથે થઈ હતી. મયુર પરણિત હતો, તેના બાળકો પણ હતા અને આ વાતથી અજાણ હર્ષિતા નહોતી. ધીરે ધીમે બધે વચ્ચે નજીકતા વધી ગઈ. પોલીસના જણાવ્યા પ્રમાણે હર્ષિદા પણ ડિવોર્સી છે. તેને પણ બાળકો છે, પણ તે એકલી જ તેના મા બાપ સાથે અહીંયા અમદાવાદમાં રહે છે. તેથી હર્ષિદા ઘણા લાંબા સમયથી એકલતા અનુભવી રહી હતી અને એ જ એકલતામાં તે મયુર માળી સાથે ભાવનાત્મક રીતે જોડાણી હતી. હર્ષિદાના સોશિયલ મીડિયા એકાઉન્ટ જોઈને પણ આપણને લાગે કે તે ખૂબ લક્ઝરી લાઈફ જીવતી હોય ને તે મુજબ તે રહેતી હોય તેવું લાગે છે. મોંઘી જગ્યાઓ, સ્ટાઇલિશ ફોટા, ફ્રીડમ અને પૈસાની ચમક, કદાચ આ બધું જ તેને ઝડપથી અમીર બનવાના રસ્તા તરફ દોરી રહ્યું હતું. હવે આ કેસમાં સૌથી મોટો ટ્વિસ્ટ અહીંથી શરૂ થાય છે, કારણ કે તપાસમાં સામે આવ્યું છે કે હર્ષિદા અને મયુરની ઓળખાણને માત્ર ને માત્ર 5 મહિના જ થયા છે. 5 મહિનામાં બંને મળતા અને ભવિષ્યના સપનાઓ જોતા. મયુર તેને સમજાવતો અને ફોર્સ કરતો કે તું જ્યાં નોકરી કરે છે ત્યાંથી તું દાગીનાની ચોરી કર, આપણે બંને અહીંયાથી પછી બીજે રહેવા જતા રહીશું અને આપણે લગ્ન કરી લઈશું. ચોરી કર્યા બાદ બંને ગુજરાત છોડીને નીકળી જાય છે. સૌ પ્રથમ ઉદયપુર, જયપુર અને પછી ઋષિકેશ જાય છે. અહીં ગુજરાત પોલીસ તેમને શોધી રહી હતી અને ત્યાં બંને નવી જિંદગીના સપના જોઈ રહ્યા હતા. પણ એક રાત્રે હોટલમાં બંને વચ્ચે જોરદાર ઝઘડો થાય છે અને તે રાત્રે તે નશામાં મયુર પાસે બધું ચોંકી જાય છે. આ સાંભળીને મયુર સ્તબ્ધ થઈ જાય છે. તેમને ખબર પડે છે કે હર્ષિતાના સંબંધ બીજા ઘણા બધા લોકો સાથે પણ છે. હર્ષિતા એટલી ચાલાક છે કે તે મયુરનો ફોન પણ પોતાની પાસે રાખી લે છે. મયુરને લાગ્યું કે કદાચ હું જ આની ટ્રેપમાં ઊંધો ફસાઈ ગયો છું અને તે પછી એક ડિસિઝન લે છે કે સવારમાં જ્યારે હર્ષિતા નાહવા માટે જાય છે ત્યારે મયુર કરોડોના દાગીના લઈને હોટલમાંથી રફુચક્કર થઈ જાય છે. તે પોતાનો ફોન બંધ કરી દે છે. આથી સંપર્ક નહીં થવાથી હર્ષિતા હવે એકલી પડે છે ને ગભરાય છે. હર્ષિતાના જણાવ્યા પ્રમાણે તેના પાસે ફક્ત થોડા જ દાગીના બચ્યા હતા, કારણ કે તેણે પોતાના પર્સમાં રાખ્યા હતા. બાકીનો માલ લઈને મયુર ભાગી ગયો હતો. જે યુવતી પ્રેમ માટે કરોડોની ચોરી કરીને ભાગી હતી તે જ યુવક, તે જ પ્રેમી તેને રસ્તામાં છોડીને ચાલ્યો ગયો હતો. હવે અહીં એક સવાલ ઊભો થાય છે કે શું ખરેખર હર્ષિતા માત્ર પ્રેમમાં છેતરાઈ હતી કે બંને એકબીજાનો ઉપયોગ કરી રહ્યા હતા? કારણ કે માણેક ચોકમાં દાગીના વેચવા જવાની તેની હિંમત અને જ્યારે એને ખબર હતી કે પોલીસ તેને શોધી રહી છે તે જાણવા છતાં પણ એ બતાવે છે કે તે હજુ પણ પોતાની રમત રમવા માટે તૈયાર હતી.
અને તે ખૂબ જ સાતીર હોવાનું અહીંયા સાબિત થઈ રહ્યું છે. અમદાવાદ પરત આવ્યા બાદ તે સીધી માણેક ચોક પહોંચે છે. આ વખતે પોલીસ પહેલેથી જ ત્યાં વોચમાં હતી અને ત્યાં આખી રમત તેની ખતમ થઈ જાય છે. પોલીસે હર્ષિદાની ધરપકડ કરી પછી અમદાવાદ રિંગ રોડ પરથી મયુર માળીને પણ ઝડપી પાડે છે. હાલ બંનેની અલગ અલગ પૂછપરછ ચાલી રહી છે. પોલીસે હર્ષિદા પાસેથી આશરે 22 લાખના દાગીના કબજે કર્યા છે, જ્યારે મયુર પાસેથી લગભગ 16 લાખનું સોનું મળ્યું છે. પણ હજુ પણ સૌથી મોટો સવાલ એ છે કે 1.66 કરોડના બીજા દાગીના ગયા ક્યાં? પોલીસને આશંકા છે કે મયુરે કેટલાક દાગીના રાજસ્થાનમાં છુપાવ્યા છે અને હજુ પણ આ કેસમાં ઘણા મોટા ખુલાસા થઈ શકે છે. તપાસ હજુ ચાલુ છે. વિચારો તમે, 2 વ્યક્તિઓ ગુનો કરે પણ તેની સજા તેનો એક આખો પરિવાર ભોગવે છે. જે લોકોનો આ ગુનાથી કોઈ સંબંધ જ નથી, એ જ લોકો સમાજમાં માથું ઝુકાવીને જીવવા માટે મજબૂર બને છે. આ આખી ઘટના સમાજ માટે એક લાલ બત્તી સમાન છે. તમે જે પણ કરો એ પહેલા એકવાર પોતાના પરિવાર વિશે જરૂર વિચારજો, કારણ કે તમારો એક ખોટો નિર્ણય તમારા પરિવારના નિર્દોષ લોકોની જિંદગી બરબાદ કરી શકે છે. હું આજે તમને નહીં પૂછું કે આ સ્ટોરી તમને કેવી લાગી, પણ અમારી એક નાની વિનંતી છે, કોઈ પણ પગલું ભરતા પહેલા એકવાર પોતાના પરિવાર વિશે પહેલા જરૂર વિચારજો. અને આવી સાચી જ માહિતી માટે અમારી ચેનલ જન આવાજને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.